તડકો અત્યારે ખતરનાક છે અને ટમરા જો આ 1 વાગ્યાના તડકાના ટમરા બોલે છે. આ આંબલી છે, આંબલીમાં હે જો ટમરા બોલે છે. એ ટાઈમે આપણે આવ્યા છીએ ને આમાં બીજી મોટર ચાલુ કરવાની, ચાલુ કરતા આવી. આપણે જો તલાહરા છે, આ તલ ખેર્યો ને એ બધું ઓવાળ થાય એટલે આ બધા રહે ને સાઈડમાં ચડાવવા પડશે. નકર આ કેરો રહ્યો ને આખો જો આફરે છે. અને આ કેરો આપણે લેવાનો છે ધોરિયામાં કામમાં, એટલે થોડાક આ બધા જો તલાહારા રહ્યા ને જો તલમાં આવડા આવડા ઢેફા નીકળ્યા. એમને જો આવડા નીકળ્યા એટલે આપણે આવડા જ નીકળે એટલે આપણે બધું પાઈ દઈએ. એટલે આપણે પાણી ચાલુ કર્યું છે અને એમને હળી નાખ્યું છે. અને આમ 2 થી 3 કેરા જ રહ્યા છે બાઈક હળવાના, બીજું બધું ટોટલ હકાઈ ગયું. ત્યાં એને વાડીએ પીડ્યું છે, અહીંને પીડ્યું છે એટલે હાંકવાનું બાકી, એટલે હમણાં કડાક કરીને આવશે એ. અને આ ડાયલું જા ઉમરાય નહીં આમાંથી બધી હેઠી જે હતી એ બધી પાડે આ બધું બકરાવાળાએ ખવડાવ્યું છે. અને બકરા જો હામાં સરે છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ બપોરના 1 થી 1.5 વાગ્યાના ગાળામાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આપણે વાડીએ આપણે પાણી વાળવાનું કામકાજ ચાલુ કર્યું છે. આ આપણે ખેતર રહ્યું એ કોરવણ પાવાનું કામકાજ ચાલુ છે. અત્યારે ફૂંકાઈ ગયું છે, હળ પડતું નથી, એના કારણે થઈને આ મોટર ચાલુ કરી છે. અને લાઇટ આવી નથી ને અત્યારે 1 વાગ્યે લાઇટ આવી છે અને અત્યારે આપણે મોટર ચાલુ કરી છે. અને આ જો પાદરું ક્યારામાં બંબો મૂક્યો છે અને પાણી થઈ ગયું છે ચાલુ. અને કૂવો આપણે જો અત્યારે તો ઘણો ભીર્યો છે. આ જો પાણી દેખાય છે એટલું ભીર્યું છે એટલે હાલે ત્યાં લગીને તો કંઈ નક્કી નથી કેટલી મોટર હાલે. આ 2 મોટર આપણે ચાલુ કરીને આમાં કરી દીધી છે. અને બીજી મોટર આપણે જો સામે લાઈન પાથરીને કમ્પ્લીટ કરેલી છે. બીજી મોટર અહીંયા ચાલુ કરવાની છે, એને જો અહીંયા ભંભો પડશે એટલે ટોટલ 2 મોટર આપણે ચાલુ કરવાની છે. અને આ 2 થઈને પાઈ દેવાનું છે. આજ પીરે તો આજ ને નકર કાલ. અને તડકો અત્યારે ખતરનાક છે અને ટમરા જો આ 1 વાગ્યાના તડકાના ટમરા બોલે છે. આ આંબલી છે, આંબલીમાં હે જો ટમરા બોલે છે. એ ટાઈમે આપણે આવ્યા છીએ ને આમાં બીજી મોટર ચાલુ કરવાની, ચાલુ કરતા આવી. પછી આ 2નું અલગ અલગ જશે. અડધું ઓલી સાઈડમાં વાળવાનું છે, અડધું આ સાઈડમાં વાળવાનું છે. 2 સાઈડમાં વાળવાનું છે. આ આખો બરોબર કેરો હાલ્યો જાય અત્યારે. હજી તો આજો બંબો કાઢશે ફૂલે ફૂલ. અને હજી ઓલી નથી ચાલુ કરી, એ ચાલુ કરીશું એટલે આ 2નું થઈને ક્યારામાં દોડું જશે. આપણે જો તલાહરા છે, આ તલ ખેર્યો ને એ બધું ઓવાળ થાય એટલે આ બધા રહે ને સાઈડમાં ચડાવવા પડશે. નકર આ કેરો રહ્યો ને આખો જો આફરે છે. અને આ કેરો આપણે લેવાનો છે ધોરિયામાં કામમાં, એટલે થોડાક આ બધા જો તલાહારા રહ્યા આ રીતના બધા આમ સાઈડમાં ચડાવી દેવી ને આમ, એટલે આપણે આ કેરો ધોરિયામાં લેવે જાય. ધોરિયામાં લઈ લેવાનો છે. અને આ ભાગમાં રહ્યું ને આ બધું એકમાં 1 કેરામાં છે ને પાણી જવા દેવાનું છે. એટલે આ થોડોક સાફ સફાઈ થઈ જાય એટલે આ વ્યૂ જાય. તો આ કેરો આપણે ઠેઠ પોગી ગયું છે, અહીંયાથી ના એકાદી કેરામાં ચડાવવાનું. પાણી બધું કમ્પ્લીટ સડી ગયું છે રાગે. તો આ 1 કેરો પાઈ દીધો છે. અને આજથી આ બીજા નાકામાં વાળ્યું છે. અને બીજું નાકું જાય છે ઠેઠ હેઠલી આરડીમાં. એ વ્યૂ જશે ઠેઠ ઓલા ઉમરાવાળું છેલ્લી આરડે રહીને એમાં પાણી વહી જશે. અને અહીંથી ફરીને અહીંયા આવે એટલે થોડી ઘણી વાર લાગે. એટલે આપણે શાંતિથી સાંજે ભાગી જવાનું છે, સાંજે જઈને બેસવાનું છે. અને કેરો જે પોગ્યો છે તો આમાં અહીંયા પોગ્યો છે. અહીંથી ધીમું પાણી આવશે. અહીંયા આ ઢળિયાથી ચડશે આ છેલ્લા કેરામાં, એટલે થોડીક તો વાર લાગશે. એટલે આપણે નાકું વાળી લીધું છે. નાકું વાળીને અત્યારે અહીંયા સાંજે બેસવાનું છે. શાંતિ સાંજે બેસ્યું ક્યારો પોગશે એટલે અહીંયાથી વાળી લઈશું આપણે. અને કાકાને બેને આ તલનું એક હારે પાણી છૂટ્યું હતું. અને આપણે એનાથી થોડુંક વાયા છૂટ્યું હતું ને એમને આપણે થોડુંક પહેલાં છૂટ્યું હતું. અને એમને અત્યારે હળવાનું કામકાજ ચાલુ છે. અને જો આવડા ઢેફા કાઢ્યા છે. આ રહ્યું ને આ ભાગી તલવાડું છે. અને આમ બળદેથી ઓલી સાઈડ અહીંયા બાજરી છે, બાજરી એટલે બાજરીવાળું થયું. અને એ હળતા એટલે આપણે આમાં પાવાની ગણતરી નથી, પાદરું હાંકવાનું જ હતું. પણ
એમાં ઢેફા નીકળ્યા એના લીધેથી આપણે પાવવું પડ્યું. તો અડધો ભાગ આપણે કેદુનો પડ્યો હતો ને તલવાળું હતું. એટલે આ રહ્યા ને એમને જો તલમાં આવડા ઢેફા નીકળ્યા. એમને જો આવડા નીકળ્યા એટલે આપણે આવડા જ નીકળે એટલે આપણે બધું પાઈ દીધું. એટલે આપણે પાણી ચાલુ કર્યું છે અને એમને હળાઈ નાખ્યું છે. અને આમ 2 થી 3 કેરા જ રહ્યા છે બાઈક હળવાના. બીજું બધું ટોટલ હકાઈ ગયું છે. ક્યાંક જો આ જગ્યાએ આવી રીતના થયું. હળ નથી પડ્યું, અહીંયાથી હળ ઉપડી ગયું કારણ કે જેઠા કઠણ છે એના કારણે પડ્યું નથી. ક્યાંક આવું થયું છે એટલે આપણે એના લીધે પાવવું પડ્યું. કદાચ ન ઉખડે ને ઉખડે જાય તો મોટા ઢેફા કાઢે. એટલે આ ભાગ આખો કમ્પ્લીટ પી જાય તો ખેડ કમ્પ્લીટ થઈ જાય. ત્યાં એના વાડિયા પીડ્યું છે, અહીંના પીડ્યું છે એટલે હાંકવાનું બાકી. એટલે હમણાં કડાક કરીને આવશે એ. અને આ ડાયલું જા ઉમરાય નહીં. આમાંથી બધી હેઠી જે હતી એ બધી પાડે આ બધું બકરાવાળાએ ખવડાવ્યું છે. અને બકરા જો આમાં સરે છે. જો અહીંયા લાઇટ વહી ગઈ ને કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. લાઇટ વહી જાય અને આપણે અત્યારે ટ્રેક્ટર ઉપર બેઠા આવી. એટલે આયના આપણે ક્યારના બેઠા આવીએ, અહીં બેઠા આવીને કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે. લાઇટ જઈને આપણે તરત આવતા રહેતા અહીંયા. અને પીધું તો કાંઈ 4 કેરા ઓલા પીધા એ પાઈને પછી લાઇટ વહી જાય એટલે આપણે તરત અહીંયા આવતા રહ્યા. અહીંયા આવી થોડું ઘણું કામ હતું ફોનમાં, એ બધું બતાવ્યું. વિડીયો એડિટિંગ ને એ હતું, એક વિડીયો એડિટિંગ કર્યો. પછી ફેસબુકમાં અપલોડ કર્યો, યુટ્યુબમાં એ બેમાં અપલોડ કરવાનું હતું. વિડીયો કમ્પ્લીટ અપલોડ કરી દીધો, એડિટિંગ થઈ ગયો. એટલો ટાઈમ થઈ ગયો એટલે એ એડિટિંગ કરતા ને અપલોડ કરતા બધું ગણો એટલે કમસે કમ અડધી કલાકમાં થોડો ઘણો સમય ઓછો રહે એટલો ટાઈમ થાય છે એમાં. ત્યારના આપણે બેઠા આવી અને 10-15 મિનિટથી ફોને જોઈ એવી તો જે લાઇટ નથી આવી. અને અત્યારે વાગી ગયા છે 2:30 થોડી ઘણી વાર છે અને લાઇટ હજી આવી નથી. અને આપણે જો આવીને ટ્રેક્ટરના ઉપર બેઠા આવી. હવે ઘડીક બે એવી વાટે આવે છે કે નહીં. અને આ તડકાની લાઇટ ઝટકા મારવાનું કામકાજીનું ચાલુ જ છે. ઘડીક આવે ને ઘડીક જાય એવી રીતના હાલે છે. એક દી હરખી આવી જાય ને તો આપણે આ આખો ભાગ રહ્યો ને કમ્પ્લીટ પી જાય. જો આમ રહ્યો અને જો એમાં પાવડો ટ્રેક્ટરનો જો એમનામાં જે પીડ્યો છે. પાળિયું ફોળવા લાવ્યા હતા પણ ફોળે નથી, એમને મૂકી દીધો છે. એમ પાઈને પછી પાળિયું ફોળશું.